નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે 28મો દિવસ, ધોરણ 10 ગણિત પ્રકરણ 5 એનો બીજો દિવસ. પહેલા દિવસની અંદર આપણે શીખેલા વિવિધ ઉદાહરણો દ્વારા સમજ્યા કે સમાંતર શ્રેણી કેવી હોય છે અને એની અંદર આપણે સૂત્રો પણ સમજ્યા. એ સૂત્રો તમે યાદ રાખ્યા હશે એવી હું આશા રાખું છું. શ્રેણી બે પ્રકારની આવશે, એક શાંત અને એક અનંત. જો કોઈ શ્રેણી ચાલુ હોય અને પછી અટકી જાય, છેલ્લે ડોટ 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 ન હોય. અહીંયા મેં જેટલા પણ ઉદાહરણો તમને આપ્યા એ બધા અનંત છે. જો પાછળ ચાલુ જ છે એમ કહે છે, પણ પાછળ આમ તબક્કા ન આપેલા હોય તેનો મતલબ શું થાય કે શાંત છે. કારણ કે અહીંયા આપણે કહી શકીએ કે 1 2 3 4 5 અને 6 આ શ્રેણીમાં 6 પદો છે, ગણી શકાય. અનંત સમાંતર શ્રેણીમાં શ્રેણી ભલે એ નહીં છે, પણ જો તબક્કા કરેલા છે પાછળ, એનો મતલબ કે 20 પછી હવે બીજું કંઈક આવશે અને આમાં કેટલા પદ છે તે કહી શકાતા નથી. જો પાછળ એક સંખ્યા જો કંઈક આપી દીધી હોય કે અહીંયા અટકી જાય છે, તો પણ એ કેવી કહેવાય? શાંત કહેવાય. તો હવે આગળ વધીએ. ગઈકાલે વિવિધ ઉદાહરણો દ્વારા આપણે સમજ્યા હતા કે સમાંતર શ્રેણી કેવી હોય છે. જગતની અંદર જેટલી પણ સુંદર વસ્તુઓ છે એ સુંદર લાગવા પાછળ પણ આ સમાંતર શ્રેણી એટલે એક પેટર્ન છે તે કારણભૂત હોય છે. સૂરજમુખીનું ફૂલ એને જો કેટલું સુંદર રાખે, કોઈ પણ ફૂલોનો બગીચો એ કેટલો સુંદર લાગે, પડેદમાં ઊભેલા સૈનિકો એ કેટલા સુંદર લાગે, ઇજિપ્તના પિરામિડ એ કેટલા સુંદર લાગે. એ સુંદર લાગવાનું કારણ એમાં કંઈક ને કંઈક એક પેટર્ન હોય છે અને તેને લઈ અને આપણે એના ઉદાહરણ વિવિધ જોયેલા હતા. આ બે દાખલા હજી આપણે જોઈ લે. એક નીચે આપેલ સ્થિતિ માટે સમાંતર શ્રેણી બનાવવા. હવે કંઈક આપણે એક શ્રેણી બનાવવાની છે. એક કૂવો ખોદવાનો છે. પ્રથમ 1 મીટર ખોદવાનો ખર્ચ 150. શરૂઆતનો ખોદવાનો ખર્ચ કેટલો કીધો? 150. એટલે શરૂઆત 150થી થશે. ત્યારબાદ મજૂરી માટે પ્રત્યેક મીટર દીઠ ₹50 વધતા જાય છે. એટલે પહેલાં 150 આપી દેવાના, પછી જો કોઈ 1 મીટર ખોઈડું અને પાણી ન નીકળ્યું તો ₹50 વધારે આપવાના. એટલે કેટલા થશે? 150 હતા, હવે 50 વધારે, એટલે હવે એને 200 આપવાના થશે. હજી પાણી ન નીકળ્યું હોય તો હજી 1 મીટર જો ખોદવામાં આવે અને પાણી નથી નીકળ્યું તો પાછા એના ₹50 વધી ગયા. એટલે કેટલા થશે? 200માં 50 નાખશો એટલે 250, એમ વધતા જ જશે. તો આવી રીતના 250, 300, 350 એમ ચાલ્યું જશે. ક્યાં સુધી? તો કે જ્યારે પાણી નીકળશે ત્યારે આપણે અટકી જશું. પણ દરેક મીટર દીઠ ₹50. એટલે આ જે શ્રેણી છે ને એ માંગેલ સમાંતર શ્રેણી છે. આ ટેક્સીના ભાડાવાળું છે, એ તમારે કરવાનું છે સમજીને. ઓકે, ચલો આગળ વધીએ. ગઈકાલે આપણે આ એ અને ડી સમજેલા છે. એ એટલે આપેલ સમાંતર શ્રેણીનું જે પ્રથમ પદ હોય ને તે એ, અને સામાન્ય તફાવત ડી એટલે ડિફરન્સ. બરાબર, ડી ડિફરન્સ. એનું સૂત્ર છે બીજું પદ ઓછા પહેલું પદ. આને તમે યાદ રાખજો. દાખલા આજે આપણે આના જ કરવાના છે. ચાલો આ ચેપ્ટરમાં આગળ વધીએ. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. હવે પ્રથમ પદને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એ વડે. તો એ એટલે પ્રથમ પદ એટલે આ 3. પતી ગયું, લ્યો આ જવાબ. પણ હજી શું મેળવવાનું છે? સામાન્ય તફાવત. એને આપણે શેના વડે દર્શાવશું? ડી વડે. તો અને ડી બરાબર એનું સૂત્ર છે બીજું પદ ઓછા પહેલું પદ. હવે આમાં કિંમત મૂકીએ. બીજું પદ આ શ્રેણીમાં જો છે, આ પહેલું પદ છે, આ બીજું, આ ત્રીજું, ચોથું. આપણે ત્યાં બીજું ને પહેલું જ જોઈએ છે, તો આમાં બીજું પદ કોણ છે? 1. તો બીજા પદની જગ્યાએ મૂકશું 1. નિશાની કઈ છે? સૂત્ર પ્રમાણે માઇનસ. આને આપણે કાઉન્સમાં લખશું. બીજો કાઉન્સ કરીએ. પહેલું પદ કોણ છે આમાં? 3. હવે કાઉન્સ છોડીએ. કાઉન્સ છોડશું. કાઉન્સ છોડે એટલે તમારે ધ્યાન રાખવાનું, બારે પ્લસ, અંડર પર પ્લસ, બંને નિશાની સરખી એટલે પ્લસ આવ્યું. પાછો આ ઓછા વત્તા, અલગ અલગ નિશાની એટલે ઓછા. બરાબર. હવે બંને નિશાની કેવી છે? અલગ અલગ, એટલે બાદબાકી થાય. તો 3માંથી 1 જાય તો કેટલા આવશે? 2. અને કોણ મોટું આ 2માંથી? તો કે 3. એની નિશાની કઈ છે? ઓછા. તો આનો જવાબ કેટલો આવ્યો? -2. આ પ્રત્યેક, જો આ 2નો લીધો એમ તમે આ 2નું પર જો કરશો ને ડી, આમાંથી આ બાદ તો પણ -2 આવશે. આમાંથી આ બાદ, પાછળવાળામાંથી એની આગળવાળો બાદ કરશો એટલે -b જ આવશે. તો જ આ સમાંતર શ્રેણી કહેવાય. ચાલો એના પછી બીજો દાખલો એ અને ડી મેળવીએ. ચાલો પ્રથમ પદ કોણ છે? નિશાની સહિત -5. ડીમાં બીજું પદ, આમાં બીજું પદ કોણ છે? -1. પછી નિયમ પ્રમાણે ઓછા, અને પહેલું પદ કોણ છે? -5. કાઉન્સ છોડશું. વત્તા ઓછા, અલગ અલગ નિશાની એટલે ઓછા. ઓછા ઓછા સરખી નિશાની એટલે +5. ચાલો બંને નિશાની જો કેવી છે? અલગ અલગ. બાદબાકી થાય કેટલા આવશે? 4. તો 5માંથી 1 જાય તો 4. અને 5 અને 1માં મોટું કોણ? 5. એની નિશાની આપી દો જવાબ. તો આ ડી મળી ગયો.
બરાબર. આ પ્રત્યેકનો ડી કેવો હોય? +4 જ હોય, ત્યારે જ આ સમાંતર શ્રેણી થાય. ચાલો આમાં પહેલું પદ કોણ થશે? +5. ચાલો બીજું પદ ઓછા પહેલું પદ, બીજું પદ કોણ છે? 8. નિયમ પ્રમાણે ઓછા અને કાઉન્સની અંદર પહેલું પદ કોણ છે? 5. ચાલો વત્તા વત્તા બે નિશાની સરખી એટલે વત્તા, ઓછા વત્તા અલગ અલગ નિશાની એટલે ઓછા. ચાલો બંને નિશાની કેવી છે? અલગ અલગ એટલે બાદબાકી. કોણ મોટું? 8. એની નિશાની કેવી આવશે? વત્તા. તો ડી બરાબર કેટલા આવ્યો? +3. આ પ્રત્યેકનો જો 5 અને 8નું જોયું, એમ 8 અને 11નું જોયું, એટલે 11માંથી 8 બાદ કરવાનું, પાછળવાળામાંથી આગળવાળો બાદ, ક્રમિક પદ લેવાનું. બરાબર. આ લીધું તો આવશે, આ લીધું તો આની આરે આવશે, એટલે આ બે ક્રમિક પદ કહેવાય. એમાં પાછળવાળામાંથી આગળવાળો આ રીતના સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની, તો જવાબ તમારો આ જ આવશે. આગળ વધીએ. ત્રીજો અને ચોથો તમારે હોમવર્કમાં કરવાનો છે. પાંચમો કરીએ. પાંચમામાં અપૂર્ણાંક સંખ્યા આપેલી છે. ચલો પ્રથમ પદ તો તમને ખબર પડી જ ગયું, કોઈ જાતની ગણતરી વગર ડાયરેક્ટ પહેલું પદ. હવે બીજું પદ કોણ છે આમાં? 1/2. પછી નિયમ પ્રમાણે ઓછા, પહેલું પદ 3/2. કાઉન્સ છોડશું, વત્તા વત્તા બે નિશાન સરખી એટલે વત્તા 1/2. ઓછા વત્તા અલગ અલગ નિશાની એટલે ઓછા 3/2. હવે આવામાં શું કરવાનું? તો કે બંનેના છેદ જોવાના. બંનેના છેદ સરખા છે કે નહીં? તો એમને લખી નાખવાનું જે છે એ, અને પછી +1 અને -3 ઉપરવાળો. એમ કેમ કે બંનેના છેદ જો સરખા હોય તો ઉપરવાળું નિશાની સહિત એમને લખી નાખવાનું. હવે જોજે ઉપરમાં બંનેની નિશાની કેવી છે? અલગ અલગ. બાદબાકી થાય, 3માંથી 1 જાય તો કેટલા આવશે? 2. એમાં મોટું કોણ? તો કે 3, એની નિશાની ઓછા, અને છેદમાં કોણ છે? 2. હવે અંશ અને છેદમાં જોજે બંને બધું સરખું છે કે નહીં? તો બધું ઉડી જાય તો જો જવાબ કેટલો આવશે? 1. પણ કેવો છે? માઇનસ. તો આનો ડી કેવો આવ્યો? -1. આ પ્રત્યેકનો ડી -1 આવશે. આગળ વધીએ. છઠ્ઠો દાખલો. ચલો એ તો કેટલા આવશે? 1/3. ચલો ડી બીજા પદમાંથી, બીજું પદ છે 5/3 અને પહેલું પદ છે 1/3. બરાબર. કાઉન્સ છોડશું, વત્તા વત્તા એટલે શું કરવાનું? સૂત્ર પછી કિંમત, પછી કાઉન્સ છોડશું, વત્તા વત્તા બે નિશાન સરખી એટલે વત્તા 5/3, ઓછા વત્તા અલગ અલગ નિશાન ઓછા 1/3. બેના છેદ કેવા છે? સરખા એટલે 3/3. તો ઉપરવાળો એમને લખી નાખવાનું +5 અને -1. બંને નિશાની જોવો છે કેવી છે? અલગ અલગ એટલે બાદબાકી થાય, કેટલા આવશે? 4. 5 મોટી નિશાની વત્તા, નહીં લખો તો ચાલે, ને છેદમાં કેટલા બાકી રહ્યા? 3. અહીંયા કોઈ ઉઠશે નહીં. આ તમારો ડી. ઓકે. તમારે દાખલા ગણો ને તો જો 2 દાખલા અહીંયા, એક બીજો દાખલો પર સમાય જાય તો વચ્ચે લીટી કરીને બે દાખલા કરી નાખો. બરાબર. એક દાખલો આ બાજુ ને એક દાખલો આ છે, એ રીતના કરજો. 7મો દાખલો. ચલો એ તો કેટલા છે? 2. બીજું પદ કોણ છે? 5/2 અને પહેલું પદ કોણ છે? 2. કાઉન્સ છોડશું, વત્તા વત્તા બે નિશાન સરખી એટલે વત્તા 5/2, ઓછા વત્તા અલગ અલગ નિશાન એટલે -2. ચલો અહીંયા આના છેદમાં કોઈ નહીં એટલે કોણ આવે? 1. બરાબર. આના છેદમાં 2 છે તો અહીંયા તમારે શું કરી નાખવાનું? જો આના છેદમાં કોઈ નથી એટલે અહીંયા 2 × 2. બરાબર. હવે આનું ઘણી રીતે થાય. જો તમે આનો ક્રોસ ગુણાકાર કરી નાખો ને, 5 × 5 અને 2 × 4 તો પણ ચાલે. બરાબર. આપણે એમ જ કરીએ. શું કરશું? તો કે અહીંયા છેદનો ગુણાકાર 2, અહીંયા સરખું નહોતું એટલે, જો અહીંયા સરખું અને અગાઉના દાખલામાં સરખું હતું એટલે એ નહીં મૂકી દેતા. અહીંયા સરખું નથી એટલે 2 × 2, પછી ક્રોસ ગુણાકાર 5 × 5 કેવો છે? વત્તા, અને અહીંયા 2 × 4 કેવો છે? એ ઓછા. ચાલો અહીંયા જોજે બંને નિશાની કેવી છે? અલગ અલગ એટલે બાદબાકી થશે, કેટલા આવશે? 1/2. આમાં મોટું કોણ? તો કે 5, એની નિશાની વત્તા એટલે 1/2. એટલે જો છેદ બેયના સરખા હોય, અહીંયા છેદ બેયના તો એકવાર લખી અને ઉપરવાળું એમને, અને અહીંયા છેદ સરખા નહોતા તો અંશનો છેદનો ગુણાકાર 2 × 2 અને પછી ક્રોસ ગુણાકાર ઉપર. નિશાની જેમ પહેલાંની હોય એ પહેલાંને આપવાની, બીજાની હોય બીજાને આપવાની. ચાલો પોઈન્ટવાળા જોઈએ. ચાલો દશાંશ ચિહ્નવાળા. એ બરાબર તો કેટલા આવશે? 0.6. બીજું પદ કોણ છે? 1.7 અને પહેલું પદ કોણ છે? 0.6. કાઉન્સ છોડશું, વત્તા વત્તા બે નિશાની સરખી એટલે વત્તા 1.7, ઓછા વત્તા અલગ અલગ નિશાની 0.6. બંને નિશાની કેવી છે? અલગ અલગ એટલે બાદબાકી થાય. બાદબાકી કરશું પોઈન્ટવાળી. આ મોટો છે એટલે પોઈન્ટવાળાની બાદબાકી આપણે સાઈડ પર જો કરીએ રફ કામમાં, મોટું કોણ છે? 1.7. તો એને ઉપર લખવાનું 1.7 અને આને 0.6.
આની બાદબાકી 7માંથી 6 જાય તો 1 અને 1માંથી 0 જાય તો કેટલા આવશે 1, એટલે 1.1 આવ્યા. જેની બાદબાકી કરીએ એમાં મોટું કોણ છે 1 પોઈન્ટ સાથે નિશાની વત્તા, એટલે આનો જવાબ આવશે વત્તા. 9મો દાખલો જોઈએ. ચાલો આમાં પહેલું પદ કોણ છે ઓછા 1.2, બરાબર. અહીંયા મેં ડાયરેક્ટ લખી નાખ્યું. બીજું આપણને હવે ખબર છે કે બીજું પદ ઓછા પહેલું પદ છે. બીજું પદ કોણ છે ઓછા 3.2 અને પહેલું પદ કોણ છે ઓછા 1.2. કાઉન્સ છોડશું, વત્તા ઓછા અલગ અલગ નિશાની એટલે ઓછા 3.2, ઓછા ઓછા સરખી નિશાની તો વત્તા 1.2. હવે બેયની નિશાની કેવી છે અલગ અલગ, એટલે બાદબાકી થાય, બરાબર. આગળવાળામાંથી જ પાછળવાળા બાદ કરે એવું નથી. આમાં બેમાં મોટું જોવાનું. મોટું 3.2 માંથી 1.2 બાદ કરીએ તો અહીંયા જો એની બાદબાકી કરીએ તો કેટલા આવશે? અહીંયા 0, પોઈન્ટની નીચે પોઈન્ટ, ને અહીંયા કેટલા આવશે 2, 2.0. કેટલા આવ્યા 2.0. કોણ મોટું તો કે 3.2, તો એની નિશાની ઓછા છે, તો જવાબને ઓછા નિશાની આપી દેવાનું. આ કોણ મળ્યો આપણો ડી. 10મો દાખલો હોમવર્કમાં છે. 11મો જોઈએ. ચાલો એ કોણ છે પહેલું પદ ઓછા 1/2. ચાલો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. આમાંથી બીજું પદ કોણ છે ઓછા 1/2 અને પહેલું પદ કોણ છે ઓછા 1/2. કાઉન્સ ખોલશું, વત્તા ઓછા અલગ અલગ નિશાની એટલે ઓછા 1/2, ઓછા ઓછા સરખી નિશાની એટલે વત્તા 1/2. હવે અહીંયા અંશ અને છેદ આવ્યું, પણ અહીંયા તમે જોજો આ સરખે સરખી સંખ્યા છે કે નહીં. સરખે સરખી સંખ્યા હોય અને બંનેની નિશાની અલગ અલગ હોય તો બાદબાકી થાય, તો જવાબ કેટલો આવશે 0. અને એમ જો ખબર ન પડે તો આપણે ઓલું જે કરતા રહી કરવાનું, બેયની છેદ સરખી છે એટલે એમને એમ લખવાનું, અને ઉપરવાળું એમને એમ ઓછા 1 વત્તા 1. ચાલો ઓછા 1 ને વત્તા 1 અલગ અલગ નિશાની એટલે બાદબાકી. 1માંથી 1 જાય તો કેટલા આવશે 0 અને છેદમાં કેટલા આવ્યા 2. 0ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો જવાબ કેટલો આવશે 0. આવી ગયું ને. અહીંથી ડાયરેક્ટ તમે લખી શકતા હતા, અહીંથી જ 0. બંને સંખ્યા સરખી હોય અને અલગ અલગ નિશાની હોય તો સરખી સંખ્યાની બાદબાકી કેટલી થાય 0, ભલે ને અપૂર્ણાંક હોય, બરાબર. એમ આ દાખલો તમારે પણ કરવાનો છે. 12મો. 13મો પણ હોમવર્કમાં. 14મા દાખલાની અંદર ચાલો એ પ્રથમ પદ એ બરાબર કેટલા છે તો કે એ, બરાબર. તો અહીંયા તમારે લખવું હોય તો આ રીતના લખી શકાય તો કે પ્રથમ પદ બરાબર એ. ચાલો ડી બરાબર, તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. બીજું પદ કોણ છે 2a અને પહેલું પદ કોણ છે એ. કાઉન્સ ખોલીએ, વત્તા વત્તા બે નિશાની સરખી એટલે વત્તા 2a, ઓછા વત્તા અલગ અલગ નિશાની એટલે ઓછા. હવે બંને નિશાની કેવી છે અલગ અલગ એટલે બાદબાકી થાય. 2a માંથી 1a જાય તો કેટલા બાકી રહી 1a. એમાં 1 લખતા નથી કેમ કે એ કોઈક એની સાથે ગુણાયેલો છે એટલે લખતા નથી. હવે બેમાંથી મોટું કોણ 2 એટલે એની નિશાની કેટલી આવશે વત્તા. તો ડી બરાબર કેટલા આવ્યા એ. પ્રથમ પદ પણ એ ને ડી બરાબર પણ એ. ચાલો બીજો એના પછી દાખલો જોઈએ. હવે આવું આપે ત્યારે આપણે થોડી ઘણી આની સાદુરૂપ થોડું આપી દઈએ, કેમ કે આમાં તમે જોઈને જ એમ થાય કે આ સમાંતર શ્રેણી હશે કે કેમ. ચાલો વર્ગમૂળ 2ના વર્ગમૂળ 2, કેમ કે એનું કાંઈ અવયવ નહીં પડે, 2 એકા 2 પડશે, અવિભાજ્ય છે. 8નું પડશે 4 દુ 8, 18નું પડશે 6 તેરી 18, છતાં હું પાડું છું 9 દુ 18. 32નું 8 ચોક 32, છતાં હું પાડું છું 16 દુ 32. એનું કારણ શું છે કે આમાંથી કોઈકનું વર્ગમૂળ નીકળશે. ચાલો વર્ગમૂળ 2 તો એમને એમ. આમાં જોજે 4 ને બહાર કાઢો તો 4નું વર્ગમૂળ 2 અને આ અંદર 2ના 2. 9 ને બહાર કાઢો તો વર્ગમૂળ 3 અને 2, બરાબર. 9નું વર્ગમૂળ 3, 16નું વર્ગમૂળ 4 અને અહીંયા 2. આમ ચાલુ રહેશે. એટલે આપણી શ્રેણી આ આવી. આના ઉપરથી તમે એ ગોટો. ચલો એ કેટલા છે વર્ગમૂળ 2 અને ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. કાઉન્સ ખોલશું, વત્તા વત્તા બે નિશાની સરખી એટલે વત્તા, ઓછા વત્તા અલગ અલગ નિશાની એટલે ઓછા. ચાલો આ અન્ય અગાઉનો એ વાળો દાખલો છે એના જેવું જ થયું. બંને નિશાની અલગ અલગ બાદબાકી. 2 વર્ગમૂળ 2 બરાબર અને ઓછા 1 વર્ગમૂળ 2. 2 વર્ગમૂળ 2 માંથી 1 વર્ગમૂળ 2 બાદ થાય તો કેટલા બાકી રહી 1 વર્ગમૂળ 2, બરાબર. 2 મોટા એટલે નિશાની કેટલી આવશે વત્તા. તો ડી બરાબર પર કેટલા આવ્યા વર્ગમૂળ 2. છેલ્લો દાખલો. આનું સાદુરૂપ આપીએ. 1નો વર્ગ 1, 5નો વર્ગ 25, 7નો વર્ગ 49, પછી આ 73 છે એ એમને આવશે. ચાલો હવે અહીંયા કરી નાખો. એ બરાબર કેટલા આવશે 1, ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. કાઉન્સ ખોલશું, વત્તા 25 ને અહીંયા કેટલા આવશે ઓછા 1, કેટલા થઈ જશે વત્તા 24. વત્તા નહીં લખો તો ચાલે, લખો તો એ વાંધો નહીં. આવી રીતના ડી મેળવવાના છે.
એટલે કાઉન્સની અંદર અને બહાર સરખી નિશાની હોય તો વત્તા અને અલગ અલગ નિશાની હોય તો ઓછા. જો બંને ઓછા ઓછા હોત તો વત્તા લખવાનું, બંને વત્તા વત્તા હતા એટલે વત્તા લખ્યું, બરાબર. બંને નિશાની અલગ અલગ તો બારે માઇનસ લખવાનું, બંને નિશાની સરખી તો પ્લસ લખવાનું. તો આવી જ રીતે 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 27, 28 આ દાખલાઓ હોમવર્કમાં ટ્રાય કરવાના. સામસામે બે દાખલા ગણજો, ઓછી જગ્યા વાપરજો, ભૂલ ન કરતા, અને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછજો. ઓકે, બેસ્ટ ઓફ લક.